ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સાંસદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈન કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાનો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી જાહેર કરવામાં આવેલી વિવિધ યોજના અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરી શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને લઈ પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈન વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી. કાર્યક્રમમાં બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.